أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم અઝાન મોહતરમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ફરી પાછા અમે સર્વે તમારી ખિદમતમાં ક્વિઝ ટાઈમના આ પ્રોગ્રામને લઈને હાજર થયા છીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલો કરમથી આ પ્રોગ્રામ સારી રીતે પસાર થઈ રહ્યો છે, ચાલી રહ્યો છે. અને અમે માફી ચાહીએ છીએ એ સર્વે બાળકો પાસે કે જેઓ આ પ્લાટોમાં ભાગ લેવા માંગે છે પણ જગ્યા ન હોવાના હિસાબે અમો એ લોકોને હવે લઈ નથી શકતા. અઝાન મોહતરમ, આપણી સાથમાં આજે તરત જ દીકરો આયન કાસમ અલી હાજર થઈ ગયો છે. આપણે એમનું સ્વાગત કરતા આ પ્રોગ્રામની શરૂઆત કરીએ. આયન, સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. કેમ છે તને આયન? સવા અલ્હમ્દુલિલ્લાહ. તું સ્ટ્રેસ નથી ને? ના બોના. અલ્હમ્દુલિલ્લાહ. અઝાન મોહતરમ, આપણા આ દિવસો જે ગમના દિવસો ચાલી રહ્યા છે, જેમાં આપણે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામને ઝરબત લાગી ગઈ અને એમની આ શહાદતના દિવસો છે. ખરેખર આપણા સર્વેને વિચાર કરવો જોઈએ, મનન કરવું જોઈએ. અને ખાસ કરીને અમારા જવાન ભાઈઓ અને બહેનો, અગર તમે ઇમામ અલી અલૈહિસ્સલામનું જે તેસ્તામાં છે, જે ઇમામ અલી અલૈહિસ્સલામની વસિયત છે એમની ઔલાદો માટે, ઇમામ હસન અને એના બીજા ઔલાદો માટે, તેની અંદર મૌલાએ કાયનાત પહેલી વસ્તુ જે છે ભલામણ કરે છે કે હું તમને તકવાની ભલામણ કરું છું કે સોયez pieux dans votre vie. ત્યારબાદ ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે દુનિયાની પાછળ ન પડો, અને અગર દુનિયાની કોઈ વસ્તુ તમારાથી છૂટી જાય તો તમે સદમો ના કરજો, તમે રિગ્રેટ ના કરજો. હંમેશા il faut proclamer la vérité. ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને વસિયત કરી ગયા છે, હંમેશા સચ્ચાઈની વાત કરો. અને એના સિવાય જે છે તમે આ દુનિયાની અંદરમાં આખિરત માટે કામ કરો. અને ત્યાંથી નીકળતા મૌલા ફરમાવે છે કે તમે સર્વે લોકો મહેનત કરો કે ઝાલિમની સામે તમે ઊભા રહ્યો અને મઝલૂમની હંમેશ માટે મદદ કરો. ઇમામ અલી ઇસ્લામની આ વસિયતની સાથે જે છે આપણે આજનો આ ક્વિઝ ટાઈમ આયન કાસમ અલી સાથે શરૂ કરી રહ્યા છે. આયન, તું આ પ્રોગ્રામને સુivre કરે છે? હા. d'accord. તને કેવું લાગે છે આ પ્રોગ્રામ? J'ai eu le courage vu que les autres ils ont participé et કઈ બીવા જેવું નથી? non. માશાલ્લાહ. તને કોણ વધારે એન્couragé કર્યું પાર્ટિસિપેટ થવામાં? Ma tante et D'accord. moi. માશાલ્લાહ, très bien. donc જરાક તારું પ્રેઝન્ટેશન તું કર કે તું કેટલા વર્ષનો છે, કઈ ક્લાસમાં છે? મારું નામ આયાન છે, હું 6e છું Oui. અને હું મદ્રસામાં ક્લાસ 6 ગાર્સોમાં છું. très bien, classe 6માં. અઝાન મોહતરમ, એક વસ્તુ તમે ભૂલતા નહીં કે અમુક છોકરાઓ તમે જોજો, આપણે આ ત્રણ સ્ટાજ જે રાખ્યા છે 10 થી 15 ans રાખ્યા છે. હવે અમુક બચ્ચાઓ છે 10 વર્ષના હોય, 11 વર્ષના હોય, અને અમુક જે આપણા પાસે કાંદીદા આવે છે એ 14-15 વર્ષના હોય. તો તમે અજબ ના થાજો કે આ છોકરાને જે છે નિવો 1 સુધી જ આવડ્યું ને ઓલા બધાને નિવો 4માં પણ પહોંચી ગયા. કારણ કે એ લોકો મદ્રેસામાં જે છે એકદમ ક્લાસ આવાંસેમાં હોય. એ લોકો આપણે કહીએ કે દુનિયાની અંદરમાં ઘણું બધું શીખી લીધા હોય. અમુક 3e હતા, અમુક સેconડમાં પણ હતા. તો એ લોકો પાસે વધારે કોનેસન્સ હોય પારાપોરા જે આ ક્લાસ 6માં છોકરા હોય છે. તો એ સર્વે માવિત્રોની મુબારકી કે એ લોકોના બચ્ચાઓ આ પ્રમાણે હિંમત કરી અને આ પ્રોગ્રામની અંદરમાં ભાગ લીધા છે. તો Ayan, si tu es prêt, on commence tout de suite. Oui, je suis prête. Bismillah, donc tout de suite, la première question sur ton écran. Comment s'appelle la mère de l'imam Zainul Abidin alayhi salam? Réponse A, Bibi Fatima bint Asad. Réponse B, Bibi Fatima bint Hassan. Réponse C, Bibi Shahir Banu. Ou réponse D, Bibi Fatima Zahra alayha salam. સવાલ એ છે કે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામના મમાનું નામ શું હતું? ફાતિમા બિન્તે અસદ, ફાતિમા બિન્તે હસન, બીબી શહેરબાનુ અથવા બીબી ફાતિમા ઝહરા? J'hésite Oui. entre A et C. A et C. Parce que Entre Bibi Fatima bint Asad oui, et parce que, Bibi Shehrbanu. parce que Bibi Fatima Zahra c'est la mère d'Imam Hassan Oui. et Imam Hussein. Donc
Ayan, on t'écoute. તારો શું જવાબ છે આમાં? J'ai hésité, mais je vais Tu hésites prendre entre quoi et quoi? entre A et C. Entre A et C. C'est-à-dire Bibi Fatima binti Asad, Ani Bibi Shahr Banu. Bibi Fatima binti Asad, non, jamais entendu parler? Qui est? Si, Si. la mère d'Imam Ali. La mère d'Imam Ali, bien sûr, ok. Donc je vais Dedans? prendre C. C. Donc on va partir pour le C. Oui. D'accord? On finalise? Oui. Très bien, s'il vous plaît, régie ordinateur. Veuillez choisir la réponse C pour Ayan qui dit que la mère de Imam Zayn al-Abidin alayhi salam, c'est Bibi Shahr Banu. On va tout de suite vérifier la réponse. Évidemment, c'était Bibi Shahr Banu. Bon, ઘણી ફેરે મદ્રેસાની અંદરમાં આપણે શીખતા હોય, ખાસ કરીને આપણા જે 12 ઇમામો છે, c'est important de savoir એ લોકોના પપ્પાનું નામ અને મમ્માનું નામ. C'est la moindre des choses. સ્કૂલમાં આપણે ઓલા બધા Louis XIV નામ શીખતા હોય ને પછી ખબર ને révolution russe ને révolution française ને બધું શીખતા હોય ને, મારિયાન ને ખબર ને શું ને શું, તો આપણે ઇમામના નામ આપણને આવડવા જોઈએ. Donc c'est valable pour tout le monde. Après 12 imams, au moins, maman et papa nous n'ont pas avoir joué. Donc, ça commence bien pour Ayan. On passe à la deuxième question, tout de suite sur ton écran. Quelle ponctuation encadre une citation? Quelle ponctuation encadre une citation? Réponse A, 2 points. Réponse B, les guillemets. Réponse C, les crochets. Ou réponse D, les parenthèses. Ça va dire que citation, oui. Qu'il y a une bol, oui. Qu'il y a une phrase, oui. Qu'il y a une parole, oui. Et ma sous-ponctuation, après, on décate, oui. Et ma 2 points, oui. Et ma guillemets, oui. Et ma crochet, oui, qui est entre parenthèses, oui. Je vais aller sur les guillemets. Guillemets, Oui. sûr. D'accord, on va choisir la réponse B, les guillemets, pour Ayan. Et nous vérifions tout de suite la réponse. Effectivement, quand il y a une parole, oui, entre guillemets, oui, quand il y a un proverbe, oui, quand il y a une citation, oui, hadith, oui, toujours guillemets, oui. Très bien, Yann. Nous continuons donc avec la question 3 sur ton écran. Combien de versets compte le Surat Al-Qadr? Surat Al-Qadr, Nianderma, qui est ayatot. Réponse A, 4. Réponse B, 8. Réponse C, 5. À toi, réponse D, 7. Ayan tane sous la guide. Je pense que c'est le C. 5. Mais oui. T'as mais appris je sur suis les codes? pas sûre. Oui. Tu gagnes les deux, manma. Ah, 5 la guide. je On pense. finalise? Oui. D'accord. Après, c'était sur les codes. Ah. Très bien. Donc, on va finaliser. La réponse C, comme il est sûr. Réponse C pour Ayan Kassamali. Combien de versets compte le Surat Al-Qadr? Il dit 5. Nous allons tout de suite vérifier. Évidemment, c'était 5. आप सर्वे ने जानते थे खबर છે આયન સૂર્ય કદ્ર માહી રમઝાન અલ મુબારકમાં પડવું બહુ સવાબ છે. કોશિશ કરવી જોઈએ કે વાજિબ નમાઝ આપણે પઢતા હોય, અલ્હમ્દુના સૂરા પછી સૂર્ય કદ્ર પડે, એકદમ સવાબ છે. અને ખાસ કરીને જ્યારે આપણે ઇફતાર કરતા હોય, રોજુ છોડતા હોય, તમને ખબર છે ને ઓલું ટેબલમાં બધું હોય, કબાબ ને સમોસા ને હમ્બર્ગર ને પિઝા ને બધું દેખાતું હોય, આપણે દુઆ યાદ ના આવે. તો હંમેશા ઇફતારના સમયે છે ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દુઆ બહુ કબૂલ કરે. તો આપણે દુઆ ના ભૂલવું જોઈએ, દુઆ માંગવી જોઈએ ખુદા પાસે. અને એ સિવાય ઇન્ના અંઝલનાનો સૂરો પડવો એકદમ સવાબ છે. તો હવેથી ભૂલજે ના, જ્યારે ઇફતાર કર પહેલાં ઇન્ના અંઝલનાનો સૂરો પડજે, પછી ઇફતાર કરજે ઇન્શાઅલ્લાહ. Donc nous passons à la 4e et dernière question du niveau 1, Ayan. 4e question. Quel est le nom donné au livre de doigts de notre 4e imam? Quel est le nom du livre de doigts de notre 4e imam? Réponse A, Saïf et Kamila. Réponse B, Saïf et Sajjadia. Réponse C, Zabour et Ali Muhammad. Ou réponse D, tous les noms sont corrects. સવાલ એ છે કે ચોથા ઇમામની જે દુઆની કિતાબ છે એનું શું નામ દેવામાં આવ્યું છે? સૈફે કામિલા છે, સૈફે સજ્જાદિયા છે, ઝબૂરે આલે મોહમ્મદ છે, કે પછી આ ત્રણેય નામ જે છે એ કિતાબના છે? વિયાયા
Ça se dit Saïfa et Sajjadia. Et D'accord. aussi, Tu connais ce oui, livre? oui. Très bien. Comment tu connais ça? C'est le livre du 4e imam. D'accord. Vous avez déjà appris Oui. au Madresso? Oui. Très bien, d'accord. Donc tu vas choisir lequel? Le D. Pourquoi le D? Parce que Saïfa et Kamila, ça se dit aussi. C'est aussi le nom. Oui. D'accord, donc ça fait Kamela, ça fait Sajjadia. Zaboura Ali Mahmoud, ça te dit quelque chose? Non. Donc, mais pour les deux, tu es sûr? Oui. Donc tu vas choisir le D. Oui. Pas besoin, pas envie de prendre un joker? Non? Non. Pas pour l'instant? Pas bon. Tu gardes pour les prochaines Oui. questions? D'accord. Donc on va finaliser ta réponse. S'il vous plaît, ordinateur, veuillez choisir la réponse D pour Ayan, qui dit que le nom du livre de notre 4e imam, c'est aussi Saïf Kamela, Saïf Sajjadia et Zabouri Ali Muhammad. Et il a choisi la réponse D. Nous allons vérifier ensemble. Très bien, c'est la réponse D. Ayan, donc tu as terminé l'étape, la première étape. Le niveau 1, tu viens de passer. Tu te sens un peu stressé, tu n'es pas très à l'aise. Les questions quand même, ne sont pas très à la portée, non? Pas très facile. Bon, alhamdoulilah, jusque-là ça va. Tu as un gain de 20 000 arrières, un petit cadeau symbolique de la part de CROI. Et si tu veux, on continue. Niveau 2. Continue. Alhamdoulilah. Niveau 2, tout de suite, première question sur ton écran. Complétez ce hadith du saint prophète sallallahu alayhi wa sallam. Je suis la cité du savoir. Et Ali alayhi salam en est. Réponse A, le gardien. Réponse B, la porte. Réponse C, l'habitant. Ou réponse D, le propriétaire. Rasul Kudani a hadith ne complété karwanutse qui je suis la cité du savoir ou ilmanu shahirchu ani Ali soutse. Et na réponse A, gardien de tchoukidarche. Réponse B, la porte darwazuche. Réponse C, habitant et l'équitien i gamma reva varache. À toi réponse D, propriétaire c'est le qui i gamna malik che. Oui, Aya. J'hésite. Entre A. A et D. A et D. Oui. Ouh là là, d'accord. Tu hésites entre A et D. Jamais entendu ce hadith? Non. Non. Jamais. Non. Donc comment on va faire? prendrai Parce un qu'il faut joker. qu'on choisisse. Je prendrai un joker. D'accord, lequel tu vas choisir? 50-50. 50-50, s'il vous plaît, ordinateur. Donc, Ayan a besoin de secours. On va veuillez éliminer les deux mauvaises réponses. Donc, l'ordinateur a supprimé le gardien et le propriétaire. Il t'a gardé la porte et l'habitant. Donc, tu as la porte et l'habitant qui est à choisir. Celui qui est éliminé, c'est le propriétaire et le gardien. Par contre, tu hésitais entre le gardien et le propriétaire. Eh bien, les deux sont éliminés. Il te reste que le B et le C. Je suis la cité du savoir. Ou ilmunu shahirtu, ani Ali, ishahirnu sout. Donc, c'est ça la question. Hein. Ça t'est pas passé le hadith, non? Je dirais l'habitant. L'habitant. Donc, Ali el-Islam, c'est l'habitant. Hein? On finalise? Qui? Tu hésites encore? Oui. Donc, il y a deux choix. Hein? Il n'y a pas un troisième. La porte, et les darwajo, c'est habitant, revavara. L'habitant. Habitant. D'accord. On va finaliser donc la réponse C pour Ayan Kassamali qui dit que d'après le hadith de Rasul Kouda, il avait dit « Je suis la cité du savoir » et Ali en est l'habitant. Donc, on va croiser les doigts, on va arrêter notre souffle, on va arrêter de respirer pour connaître la réponse, pour corriger. Est-ce que c'est vraiment la bonne réponse que tu as choisie ou non? Tout de suite sur ton écran, la réponse. Oh non, c'est la réponse B, c'est la porte. Imam Ali Mati Rasul Kudai Kidutu, ou ilmanu shahirtu, ane alieno
દરવાજો છે. Donc, tu sais, à l'époque, dans les grandes villes, il y avait comment on appelle ça, une grande clôture. Les villes étaient clôturées et મોટા દરવાજા હતા. Donc, avant d'entrer en ville, tu dois passer par la porte. તો રસૂલે ખુદાએ કીધું કે હું cité du savoir છું. ઇલ્મ મારા પાસ છે. પણ ઇલ્મનો દરવાજો ઇમામ અલી અலைஹિસ સલામ છે. Donc, si vous voulez le ilm, il faut passer par la porte, par Imam Ali alayhi salam. Sans Imam Ali, vous n'aurez jamais le ilm. C'est dommage, Ayan, notre aventure s'arrête là. Tu te sens un peu déçu? Oui. Oui. Et aussi, j'ai su de nouvelles. On a appris beaucoup de choses quand même. Hein. Il y a 2 ou 3 choses que tu as appris quand même. Tu as un petit mot à passer à tes amis de classe. Tu es en classe 6, c'est ça? Oui, si tu as un petit mot à la famille, à tes parents, à la famille, je ne sais pas. Le micro est à toi. Si tu veux faire un petit coucou à tes amis. Non, c'est bon. C'est bon? Tu es déçu, je vois? Non, Non. ça va. Non, c'est ton courage. On salue ton courage. Mashallah, Himmat Nisade Toya Aivo, à programme Baglido. C'est vraiment bravo. Tu as pu passer le niveau 1. C'est vrai que tu es encore en classe 6. Tu n'as que 11 ans, c'est ça? Donc, dit tu as passé plus connaissance, oui. Dit-le, bade mota passé, oui. Bon, alhamdulillah, c'était un jeu, c'était un divertissement. Donc, on va terminer notre programme aujourd'hui avec Ayan Kassamali qui va nous quitter avec sa petite enveloppe de 20 000 arrières. Un petit encouragement pour ta participation. Année, Inch'Allah wa ta'ala, amo observene, આવતીકાલ માટે rendez-vous આપીએ છીએ. અને જે વસ્તુ શરૂઆતમાં હું કહ્યો કે ખાસ કરીને ઇમામ અલી અલૈહિસ્સલામની જે વસિયત છે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ એના ઉપર મનન કરવા જેવું છે. કારણ કે ઇમામ અલી અલૈહિસ્સલામ આપણા રૂહાની બાપ છે અને આપણા માટે અમુક વસિયતો કરી ગયા છે. જરૂર ઇન્શાઅલ્લાહ વ તઆલા સર્વે અઝાદારને ઇમામ અલી અલૈહિસ્સલામ આ વસિયત ઉપર મનન કરશે અને ધ્યાન દેશે. આપણો આજનો પ્રોગ્રામ જે છે અહીં સમાપ્ત થઈ રહ્યો છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.